अलग अलग संस्थाओं, अलग अलग एनजीओ, अलग अलग सेवाकीय कार्य करती टीमो खूब सारा एवं सुंदर सेवाना कार्यों કરી રહ્યા છે. આત્મજ્યોતિ સંસ્થા, આ સંસ્થા દ્વારા નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાની શરૂઆત હોય અને તે અંતર્ગત વિદ્યાર્થીઓને નોટબુક એટલે કે ચોપડાનું વિતરણ કર્યું છે. અલગ અલગ સમયે જ્યારે એક્ટિવ હોય આવી ટીમો, આવી સંસ્થાઓ, અને તે અંતર્ગત જ્યારે હવે જૂન મહિનો બેસી ગયો એટલે નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે અને તે અંતર્ગત વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ આત્મજ્યોતિ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આશ્રમ ખાતે જ્યારે આ વિતરણ થયું ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ નોટબુક મેળવી તેઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. જ્યાં સેવાનો ભાવ હોય ત્યાં ભવિષ્ય આપોઆપ ઉજ્જવળ બનતું હોય છે. સુભાનપુરા વિસ્તારમાં જાણીતા આત્મજ્યોતિ આશ્રમ દ્વારા દર વર્ષની પરંપરાને જીવંત રાખવા આ વર્ષે પણ સેવા અને સમર્પણ એક અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની ચિંતા કરી આશ્રમ દ્વારા લાખોની સંખ્યામાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે. ભવિષ્યના ઘડતર, ચિંતા અને સેવાનો અવિરત પ્રવાહ એટલે કે આત્મજ્યોતિ આશ્રમ એ માત્ર ધાર્મિક અને સામાજિક કેન્દ્ર નથી, પરંતુ નિસ્વાર્થ સેવાનું કેન્દ્ર પણ છે. શિસ્તબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ટ્રસ્ટીગણ વહેલી સવારથી અહીંયા આવ્યા છે. વિદ્યાર્થીઓનો પણ જમાવડો જોવા મળ્યો છે. સુભાનપુરા અને વડોદરા પંથકમાં ભારે તેઓની આ સેવાકીય કાર્યને બિરદાવવામાં પણ આવી રહ્યું છે. ચોપડા વિતરણ અમારા જે શિવાનંદજી મહારાજ જે ગુરુજી હતા એના સમયથી એટલે લગભગ આશરે 44-45 વર્ષથી આ એક્ટિવિટી ચાલે છે. 35,000 રૂપિયાથી અમે ચાલુ કરેલી અને આ વર્ષે હાઈએસ્ટ અમે 9 લાખ રૂપિયાના ચોપડાનું વિતરણ કરેલું છે. 40,000 ચોપડા મંગાવેલા છે અને સવારે 7 વાગ્યાથી આ એક્ટિવિટી ચાલુ કરી છે અને આજે લગભગ 12:30-1 વાગ્યા સુધી ચાલુ રહેશે. આજનો દિવસ જ છે. આજનો દિવસ એક જ દિવસમાં અમે જે 40,000 ચોપડા મંગાવીએ છીએ એ પૂરા થઈ જાય છે. વિદ્યાર્થીઓને કેવી રીતના લાભ મળે છે? વિદ્યાર્થીઓમાં અમારો એક ક્રાઇટેરિયા છે કે ગુજરાતી મીડિયમમાં ભણતા હોઈએ અને 5મા ધોરણથી 12મા ધોરણ સુધીમાં જે અભ્યાસ કરતા હોય એ લોકોને અમે ચોપડા આપીએ છીએ. દર વર્ષે તમારા દ્વારા આ કાર્ય કરવામાં આવે છે? આ કાર્ય અમારું દર વર્ષે ફિક્સ જ છે કે જૂન મહિનાનો પહેલો રવિવાર અમારો ફિક્સ છે, જેથી કરીને સ્કૂલ ખુલે એ પહેલાં એને ચોપડા મળી જાય. વિદ્યાર્થીઓને કેટલી રાહત થઈ રહી છે? અમે જો આપણે છૂટકમાં ચોપડા લેવા જઈએ તો આપણને 400 રૂપિયામાં 10 ચોપડા મળે છે, જે નોટબુકો ફૂલ સ્કેપ કહીએ. પણ અમે હોલસેલના ભાવે એકી સાથે 40,000 ચોપડા લઈએ છીએ એટલે અમને 250 રૂપિયાની આસપાસ પડે છે અને છોકરાઓ પાસે અમે એક ટોકન ફી પેટે પૈસા લઈને અમે આ ચોપડા આપીએ, જેથી કરીને છોકરાને પણ એનું મહત્ત્વ સમજાય કે આપણને આ ચોપડા ફ્રીમાં નથી આવ્યા. દેશના ભવિષ્ય માટે તમે આ કાર્ય કરી રહ્યા છો. કાર્ય કરવાનો હેતુ કે અમારા ગુરુજીનું એક જ ધ્યેય હતું કે સેવા કરજો અને સત્સંગ કરજો, તો એમાંનો સેવાના હેતુથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. સંદેશ પાઠવવા માંગતો આજે આપણે? સંદેશ તો એ જ પાઠવીએ કે ભલે અમે આ ચોપડા એક નોમિનલ ચાર્જ લઈને આપીએ છીએ, પણ એક ઇનડાયરેક્ટલી એનો મિસયુઝ ના થાય, જેથી કરીને પર્યાવરણને ભવિષ્યમાં નુકસાન ના થાય. એટલે જે પ્રમાણે ઉપયોગમાં આવે એ પ્રમાણે પૂરેપૂરો ચોપડાનો ઉપયોગ કરવાનો. આજની જે કામગીરીમાં આપની ટીમનો પણ ઘણો સહયોગ હશે. આજની કામગીરીમાં અમે 45 માણસોની ટીમ સવારે 7 વાગ્યાથી કામમાં લાગેલી છે. અત્યારે થોડું હળવું થયું, સવારે તો એકદમ આખું મેદાન ભરાયેલું હતું, એટલે ફૂલ અમારી ટીમનો સપોર્ટ છે. આ ઉપરાંત કયા પ્રકારની સેવાઓ થશે? આ ઉપરાંત અમે દર મહિને 20 વિધવા બહેનોને અનાજની કીટ આપીએ છીએ. છોકરાઓ જે સ્કૂલમાં જે હોય ગરીબ વર્ગના, એની ફી ના ભરી શકતા હોય તો એને ફી અમે જે ભરવાની એક્ટિવિટી કરીએ છીએ. એ સિવાય અમારી ગૌશાળાની એક્ટિવિટી છે. દર વર્ષે અમે સત્સંગનું આયોજન કરીએ છીએ, ભાગવત કથા, રામાયણ કથા, એ અમારી બધી એક્ટિવિટી છે. અને કોઈ બી તહેવારો હોય એની અમે ઉજવણી કરીએ છીએ. આપનું નામ? જયંતિલાલ મોહનભાઈ ઉઘરેજા, અહીં આત્મજ્યોતિ આશ્રમમાં ટ્રસ્ટી છું અને મારા કલીગ્સ છે નારણભાઈ સૌસાણી, એ પણ આત્મજ્યોતિ આશ્રમમાં ટ્રસ્ટી છે. હું છેલ્લા 5 વર્ષથી આત્મજ્યોતિ આશ્રમમાં સેવા આપું છું. આમાં અહીં આગળ ઘણા સારા એવા પ્રોગ્રામ થાય છે. આપણે આ જગ્યાનું, આ સ્થળનું જ એટલું મહત્ત્વ છે કે જેથી કરીને નવો પ્રોગ્રામો કરવાની, નવા ઉત્સવો કરવાની અમને પ્રેરણા મળે છે. અમારા ગુરુજીના આશીર્વાદ એવા છે કે અમારા અહીં આગળ કોઈ બી પ્રોગ્રામ થાય છે એમાં કોઈ જાતની કોઈને તકલીફ નથી પડતી. અમારા ધ્યેય એવો છે, આ હેતુ એ છે કે જે ગરીબ ઘરના હોય, ગુજરાતી મીડિયમમાં ભણતા હોય 5 થી 12 ધોરણના, કે અત્યારની મોંઘવારીની અંદર એ લોકો બહાર ચોપડા ને એ બધું લેવા જાય તો આજે 400 રૂપિયા 500 રૂપિયાના 10 ચોપડા આવે. એની સાથે અમે આ પેલી 10 ચોપડા, ઇરેઝર, પેન્સિલ, પેન, આ તે બધી વસ્તુ અમે સાથે આપીએ છીએ. અને અમારો એક જ ધ્યેય છે સેવા કરવાનો. અમારે આની અંદર શું છે, એક નોમિનલ ટોકન લઈએ છીએ કે જેથી કરીને કોઈને એવું ના લાગે કે ભાઈ અમને દાન આપ્યું, દાનમાં આપે છે. અમે 100 રૂપિયા ટોકન લઈ અને બધાને ચોપડા આપીએ છીએ. અમારું વર્ષે જે અમારું બજેટ છે ધીરે ધીરે ગુરુજીની, ભગવાન લક્ષ્મીનારાયણ દેવની મહેનતથી, એમના આશીર્વાદથી
અમારું ટાર્ગેટ દિવસે દિવસે વધતું જાય છે વર્ષે ને વર્ષે. એક લાભાર્થી આવ્યા હતા એવા પણ ખુશીના આંસુ આવી ગયા હતા તમને તમારી કામગીરી? અહીંયા આગળ જે આવે છે બધાને ખૂબ ઉત્સાહ હોય છે અને એ લોકોને દિલથી એવું હોય છે કે અહીંયા આગળ કોઈ બી વસ્તુ હોય છે ને કે કોઈ બી અહીં સાધારણ વ્યક્તિ પણ કંઈ બી દાન ભેટ લખાવે છે તો એને એવું થાય છે કે ભાઈ મારા પૈસા અહીંયા આગળ સારી જગ્યાએ જ વપરાશે. અહીં આગળ અમારો ઉપયોગ અમે કોઈ વસ્તુનો કરતા નથી. અમે ગૌશાળા ચલાવીએ છીએ, આ મંદિર છે, આટલું બધું અમે બધું કરીએ છીએ, પણ કોઈ દિવસ કોઈને ટ્રસ્ટીઓ છે કે અમારું જે ટીમવર્ક છે એની અંદર કોઈને બી પૈસાની એ કોઈ અમારે હોતી નથી. આપનું નામ? રાહુલ પટેલ. હરિનગર ઇલોલપ્રાગ આત્મજ્યોતિ આશ્રમ કરું ને તે અગર 100 રૂપિયામાં 10 નંગ ચોપડા આપે છે તે ઘણી રાહત થાય છે. સારું કામ છે એ બધું. કેટલી રાહત થાય તમને? આમ તો ઘણી સારી રાહત થાય છે. આમ તો 50 થી 60 રૂપિયા એક ચોપડો હોય છે આમ તો, અને અગર 10 રૂપિયા પડે છે સારું જ કહેવાય છે. સારું કાર્ય કરી. હા હા. આપનું નામ? જિજ્ઞેશભાઈ પરમાર ધર્મેન્દ્ર. અચ્છા, તમે કેટલા છોકરાઓ માટે લેવા આવ્યા? અમે 2 છોકરા બાબા. કેટલા ધોરણમાં ભણે? 8મા 9મા. હું અહીંયા આત્માજ્યોતિ આશ્રમમાં આવેલી છું. અહીંયા બાળકોને બુક ફ્રીમાં આપવામાં આવે છે. હું આજે બહુ જ ખુશ છું. આમ બી મારે બહુ સહાય ઓછી છે, એના પપ્પા નથી ને આપે છે તો ખુશી થઈ થોડીક રાહત મળી મને. કેવું કાર્ય કરી રહ્યા છે આ? બહુ સરસ કાર્ય કરી રહ્યા છે. ઘણી રાહત થાય છે. રાહત થઈ કે ગરીબોને આવી રીતના મળે છે તો બહુ જ સારું કહેવાય તમારે અમને. કેટલા બાબા છે? મારે 2 છે. અચ્છા, કયા ધોરણમાં ભણે છે? એક હમણાં 9મામાં આવ્યો અને એક 6ઠ્ઠામાં આવ્યો.